You said never let me go. વોટ્સઅપ ગાઈઝ, કેમ છો તમે? આજે બહુ દિવસ મહિનાઓ પછી હું આજે બ્લોગ કરવા જઈ રહ્યો છું. તો એમાં શું થતું હતું કે અત્યારે વેકેશન છે ને, એટલે બ્લોગ આજથી ચાલુ કર્યા છે. હવે રોજ બ્લોગ આવતા રહેશે અને સાથે સાથે વિચારું છું કે ગેમિંગના પણ થોડા ઘણા વિડીયો મૂકતો રહીશ. અને આજે હું પેલેડિયમમાં જઈ રહ્યો છું મારી મમ્મી સાથે. તો અને આ મને ટ્વેલ્થ બોર્ડના માટે ગિફ્ટ આપી હતી મારા માસીએ, હેતલ માસીએ. અને બાકી આજે અત્યારે નવા કપડાં પહેરીને મોલમાં ફરવા જઈ રહ્યા છે હું મમ્મી. તો અમે ત્યાં પેલેડિયમ પહોંચીને તમને વાત કરી. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલમાં. તો હું તમને એની ટૂર કરાવડાવી અમે ચાલતા ચાલતા. We are in mall. તો ગાઈસ ये देखो આ જો નવો ત્યાં અહીંયા આગળ હરણનો શોપીસ રાખેલો છે. અમે હમણાં ગેલેક્સીનો શોરૂમ ફરીને આવ્યા. વોચીસ જોઈ, લેપટોપ જોયું, પીસી જોયું, બધું જોયું. પછી પાછા આવતા રહ્યા. હવે ચલો મમ્મીને થોડું ઘણું જોઈ લેવા દો, પછી આપણે આગળ 2-4 જગ્યાએ ફરીએ. જો ગાઈસ આ છે પેલેડિયમ એક્સપ્રેસ. એટલે ચાલતી નથી, ખાલી શોપીસ માટે સારા ત્યાંથી. ગાઈસ અમે અત્યારે કોકો કાર્ટમાં આ ચોકલેટ દીદી લિન્ડરની લાવી હતી. મેં તો ખાધી હતી પણ લાવ્યું લાગ્યું એટલે મને ખબર નહીં. તો હોય જ ને, આ તો થોડી ને આ પેલા જેવી નહીં આખી M&M ના ગમીશ નહીં. M&Mની આવે છે ને પેલી સ્ટીકલ્સ, કદાચ સ્કીટલ્સ. હા સ્કીટલ્સ જેવી. આમ જો સ્વીસ ચોકલેટ. તો ગાઈસ આ છે પેલેડિયમ અમદાવાદનું બીજું એક શોપીસ. અને અમે અત્યાર સુધી ઝારા જતા આવ્યા છે, લાઈફસ્ટાઈલ ગયા, પછી ફોસિલમાં જવાનો વિચાર છે. પણ પછી આપણે મમ્મી ક્યાં ગયા હતા? એક સેમસંગના સ્ટોરમાં જતા. કોચમાં ગયા, નાયકામાં ગયા. કોચમાં, હા કોચમાં ગયા, નાયકામાં ગયા, પછી લાઈફસ્ટાઈલમાં ગયા. હા બસ ઓકે. આજ મારા તરફથી સ્ટારબક્સની ટ્રીટ આપું. શું કહેવું? વી નીડેડ લખ્યું છે. ગવર્મેન્ટ બેગ ટિકિટ. અચ્છા બરાબર, ગવર્મેન્ટ બેગ. ગાઈસ અત્યારે હું રિપીટ કરી લઉં. અમે ક્યાં ક્યાં સારા ગયા હતા, પછી ફોસિલમાં જવાનો વિચાર છે. અને બાકી ક્યાં ગયા? સેમસંગના સ્ટોર પર ગયા, ઘણા બધા સ્ટોર પર ગયા. વી આર ગોઈંગ ટુ ફોરએવર 21. પોપટ જેવો. અરે પણ આમ પોપટી જેવો એમ ધ્યાનમાં કરે. પોપટ જેવો શર્ટ, લીલો શર્ટ પોપટ જેવો છે.
મસ્ત છે. Excel. અત્યારે અમે સૌથી ઉપર આવ્યા છે અને અમે 2 શેક મંગાવ્યા છે. એની પહેલાં એક બટરસ્કોચનો આઈસ્ક્રીમ ખાધો. હવે એનો ફોટો પાડવાનું ભૂલી ગયો એટલે હવે શેકનો મંગાવીને પણ એનો ફોટો પાડી અને પીને તમને ટેસ્ટ કરીને કહીશ. ગાઈઝ મારો શેક આવી ગયો છે. મમ્મીનો પણ મમ્મીનો ડાર્ક ચોકલેટ ચિપ્સ છે અને મારો ઓરિયો લાટે છે. બંનેમાં ખાલી સ્વાદનો થોડો ફરક છે, બાકી બધું બરાબર છે. તો ટેસ્ટમાં તો બહુ સારો છે. મેં ટેસ્ટ કર્યો અને આ સારો છે. એટલે હવે અમે થોડીક ઘરમાં કરે છે. ફાઇનલી ગાઈઝ હવે અમે બહાર નીકળી ચૂક્યા છે. બધું જોઈ લીધું છે અને શોપિંગ કરવા જેવું તો કંઈ હતું નહીં. શું મમ્મી હતું કંઈ શોપિંગ કરવા જેવું હતું? ના હવે બહુ એટલે અમે પાછા આવી ગયા. ચલો હવે જઈએ ઘરે. તો ફાઇનલ ગાઈઝ અમે લોકો હવે ઘરે પહોંચી ચૂક્યા છે 3 કલાક પછી. કારણ કે વચ્ચે અમે મારા આંટીના ઘરે ગયા હતા. કંઈક એમને પ્રોબ્લેમ થયો હતો ને એટલે એમને ખબર કાઢવા ગયા હતા. અને પછી અત્યારે ઘરે બેઠો અને ત્યાં આગળ જઈને મારી કઝિન સિસ્ટર છે ને દીદી, તો એમની જોડેથી કોલેજના યુનિવર્સિટીના ફોર્મ ભરાવડાયા. એકાદ 2 એક ભરાઈ ગયો અને બાકીના 2 બાકી છે. એટલે એની પ્રોસેસ આજ રાત સુધીમાં થશે તો ઠીક છે, ના થાય તો પરમ દિવસે. કારણ કે કાલે નવો વ્લોગ આવવાનો છે. હું કાલ બહાર જવાનો છું તો એના માટે તૈયારી છે. હું કાલે નવો વ્લોગ બનાવીશ. રેડી રહી જજો.